कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766। ઓમ સર્વજ્ઞાય નમઃ નમઃ સદગુરવે। તારીખ 19/10/1896 તારીખ 25/10/1897 દરમિયાન, એટલે કે વિક્રમ સંવત 1953ના સમગ્ર વર્ષ દરમિયાન જે કુંદકુંદાચાર્ય પ્રણીત પંચાસ્તિકાએ અને એના અનુવાદની કરુણા કરી તે કૃપાળુદેવ, અને તે અનુવાદ 173 ગાથામાં આપણે 119 ગાથા સુધી યથાશક્તિ વિચાર કર્યો। ગાથા નંબર 120। એદે જીવણિકાયા દેહ પવિચાર મત્સિદા ભણિયા દેહ વિહુણા સિદ્ધા ભવા સંસારીણો અભવાય। અનુવાદમાં પ્રકાશે છે કૃપાળુદેવ કે દેહાશ્રિત જીવોમાં સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો, એટલે કે 119 ગાથા સુધીમાં છેલ્લે જે આવ્યું તે કે દેહાશ્રિત જીવો સંસારી જીવોના સ્વરૂપનો કેટલોક વિચાર નિરૂપણ કર્યો। તેના ભવ્ય અને અભવ્ય, એટલે કે એકેન્દ્રિય બેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, એમ જીવના, મનુષ્યોના, નારકોના, દેવોના, તિર્યંચોના, એટલે કે આત્માના, જીવના 563 ભેદની વાત કરી હતી। તે સંસારી જીવ છે, દેહાશ્રિત જીવો છે, દેહધારી જીવો છે, તે બધાનું વિચાર નિરૂપણ કર્યું। તેના મુખ્ય ભાગ તો બે જ છે, ભવ્ય અને અભવ્ય એવા બે ભેદ, અને દેહ રહિત છે એવા સિદ્ધ ભગવંતો છે। એ સંસારી અને સિદ્ધ મુખ્ય ભેદ, સંસારીના બે ભેદ કયા, તે ભવ્ય અને અભવ્ય, અને બીજો ભેદ તે સિદ્ધ ભગવંત છે। બધા જ સંસારી જીવ કોઈને કોઈ ગતિમાંથી કોઈને કોઈ ગતિમાં ફર્યા કરે છે, એટલે તે દેહધારી છે, એના એ જીવ છે અને પરિભ્રમણ કર્યા કરે છે। અને સિદ્ધ ભગવાન છે તે દેહ રહિત થયા છે, આ મોટો ફેર છે। બીજા જીવો 4 ગતિમાં છે, કેમ કે દેહ સહિત છે, દેહધારી છે। સિદ્ધ ભગવંત નિરંજન, નિરાકાર, દેહ રહિત, કશાય રહિત, કર્મ રહિત, એટલે એમને કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું, માત્ર પોતાના આત્માનું જ છે, દેહ જેવું કંઈ લેવાનું રહ્યું જ નથી, એટલે દેહ રહિત છે। સંસારી જીવોમાં પાછા બે ભેદ કયા, એ કોઈ ભવ્યપણે છે અને કોઈ અભવ્યપણે પરિણમી રહ્યા છે, વિચરી રહ્યા છે। આ બધું જાણવાનું કારણ જીવ તત્વની શ્રદ્ધા કરવા માટે છે કે જીવ તત્વ જેવું છે, મુખ્યમાં મુખ્ય દુનિયામાં એ જ છે, બીજું બધું તો જડ છે, અચેતન દ્રવ્ય છે। આમ જુદી જુદી રીતે વિગતમાં જઈને જ્ઞાની પુરુષ આચાર્ય ભગવંત આ જ લક્ષ્ય કરાવે છે, કેમ કે એમણે પણ કેવલી પ્રરૂપિત તત્વમાં એ જ જોયું છે, એમાંથી જ આવ્યું છે, એટલે એમને પણ એમ થાય છે કે કેવલી પ્રભુએ કે તીર્થંકર દેવે દેશનામાં આ જ જોયું, આ કીધું, અને તે પ્રમાણે આપણે શ્રદ્ધવા યોગ્ય છે। તો વાત કરતા હતા ભવ્ય અને અભવ્ય જીવની, કે ભવ્ય કોને કહેવાય, અભવ્ય કોને કહેવાય। તો જે આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની શક્તિવાળા છે અને તેને ભવ્ય કહીએ છીએ। પછી કેટલાક ભવ્ય મોક્ષે જતા નથી, એટલે જ્ઞાની પુરુષે વ્યાખ્યા પણ કેટલી સચોટ મૂકી કે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની શક્તિવાળા છે, પછી મોક્ષે જાય છે તેમ નથી કહી દીધું, કેમ કે કેટલાક ભવ્ય આશક્તિ હોવા છતાં મોક્ષે જઈ શકતા નથી।
અભવ્ય જીવ છે એ જે જીવ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની શક્તિ જ ધરાવતા નથી, શક્તિવાળા નથી, તે અભવ્ય જીવ છે. એટલે આ કઠોળમાં, અનાજમાં, ખાસ કરીને કઠોળમાં જે મગના કોરડું રહી જાય છે અથવા કોઈ પણ કઠોળમાં જે કોરડું રહી જતા હોય તે એ ગમે તેમ કરો પણ ચડે જ નહીં. ગમે તેવો તાપ આપો, ગમે તેવું ઉષ્ણતામાન હોય અને ગમે તેટલી વાર કરવામાં આવે પણ એ 24 કલાક ગેસ પર રાખો તો પણ એ ચડે નહીં, એટલે નહીં, એટલે નહીં જ. હવે ન જાણે કેમ કેટલાક કોરડું ઓછા આવતા થઈ ગયા છે કઠોળમાં. એટલે ઉગતા તો હોય, થતા તો હોય, પરંતુ આપણી પાસે એટલા બધા આવતા નથી. અથવા કેટલાક કોરડું એવા દેખાય છે કે કોરડું છે પરંતુ એ ચડી જાય છે એમ માલુમ પડે છે, પણ એ કોરડું નથી, કોરડું જેવા છે. કોરડુંનો સ્વભાવ જ એ છે કે એ ચડે જ નહીં. આ કેવલી ભગવંતે જોયું છે એ તત્વમાં મિનમેક ન હોય. કેટલીક વાર દલીલ થતી હોય છે કે હવે કોરડું પણ ચડી જાય છે, એમ નથી. કોરડું ન જ ચડે, હકીકત છે કે ન ચડે, એ પરિપક્વતા પામે જ નહીં, એ ભવ્યતા ધરાવતું જ નથી. એવી જ રીતે જે જીવો ભવ્યતા ધરાવતા નથી એટલે કે અભવ્ય છે તે કોરડું જેવા છે. એ મોક્ષ માર્ગે જાય તેવી પરિપક્વતા, પુખ્તતા, એ મેચ્યોરિટી અથવા તો એ લબ્ધિ, શક્તિ, યોગ્યતા એમનામાં છે જ નહીં. કદી કોઈ કાળે એ મોક્ષે જઈ શકશે નહીં, એવા અભવ્ય જીવ છે. ભવ્ય અને અભવ્ય વાંચીએ, સાંભળીએ એટલે એમ થાય કે આપણે તો કે આપણને એવો વિકલ્પ થાય, અગર તો એવો ભાવ થાય તે જ સૂચવે છે કે આપણે ભવ્ય હોઈએ. એ પણ એક હકીકત છે. અભવ્ય આત્માનો ઘણો ઉપદેશ આપી દઈએ તો પણ પોતે છબે નહીં, પોતાને કાંઈ સ્પર્શના ન થાય, એ પણ એક કરુણતા છે. પણ એમ જ છે, વસ્તુ સ્થિતિ એમ જ છે. એવા શું દોષ કર્યા, પાપ કર્યા નહીં, પણ સ્વભાવથી જ એમ થાય છે. અને ભવ્ય કરતાં અભવ્ય વધારે કે અભવ્ય કરતાં ભવ્ય વધારે, તો કે અભવ્ય અનંતા છે, ભવ્ય અનંતા છે, પરંતુ ભવ્ય જીવો કરતાં અભવ્ય અનંતમાં ભાગે છે, એટલે કે ઓછા છે. ભવ્ય જીવો વધારે છે એટલે વાંધો નથી, બહુમતીમાં આપણે સરકી જઈએ કે આવી જઈએ. જીવત્વ તો બંનેમાં છે, ભવ્ય અને અભવ્ય બંનેમાં, પરંતુ બંનેને આપણે પારિણામિક ભાવ કહીએ છીએ તે જ છે. જીવ ભવ્યાભવ્યત્વાદી નામ છે. મોક્ષશાસ્ત્ર તત્વાર્થ સૂત્ર 5મો અધ્યાય એમાંનું એક સૂત્ર, એમાં બીજા અધ્યાયમાં એ સૂત્ર છે. એમાં શરૂઆત આપણે કરી હતી 5 ભાવ વખતે આ પંચાસ્તિકાયમાં કે ઔપશમિક ક્ષાયિક મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિક છે. એ 5 ભાવ છે જેમાં પારિણામિક છેલ્લો છે એ જીવના સ્વતત્વભૂત છે, જીવના ભાવ છે. અને પરિણામિક ભાવ એટલે તો જીવનો સ્વાભાવિક ભાવ છે. આ જીવના સ્વાભાવિક ભાવથી કોઈ પણ જીવ સર્વજ્ઞ થઈ શકે છે, સર્વદર્શી થઈ શકે છે. કેવલ જ્ઞાની, કેવલ દર્શીપણું એ તે ગુણથી થાય છે, તે ભાવથી થાય છે. તે ભાવ સ્વાભાવિક ભાવ કહી દીધો, જેને કૃપાળુદેવ વારંવાર સહજ સ્વભાવ કહે છે તે. તો અહીંયા પણ વાત છે કે જીવત્વ બંનેમાં છે. ભવ્ય જીવ પણ જીવતો છે, અભવ્ય પણ જીવ છે. એટલે જીવત્વ, જીવનો ગુણ, જીવપણાનો ભાવ બંનેમાં છે. પણ પારિણામિક ભાવ તો કે પારિણામિક ભાવ પણ છે, અને જેને આપણે અહીંયા વિચારવાનું છે. શું કામ? તો કે કર્મોનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમથી થતો નથી, એનું નામ પારિણામિક ભાવ છે. બીજા ભાવમાં કંઈ ને કંઈ અપેક્ષા છે કે કર્મનો ઉદય હોય, કર્મનો ઉપશમ હોય, કર્મનો ક્ષયોપશમ હોય અથવા કર્મનો ક્ષય હોય. જ્યારે પારિણામિક ભાવમાં આ કોઈ ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉપશમની નિમિત્તની કોઈ અપેક્ષા જ નથી. એ જીવનો સ્વાભાવિક ભાવ છે. અને એ 5 ભાવમાં પારિણામિક ભાવ, અને એના 3 ભેદ પાડીને કીધા, એટલે કે સ્વભાવના 3 ભેદ પાડ્યા: જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. પારિણામિક ભાવને આપણે 4 રૂપમાં નિરખીએ તો જ આ ગાથા સમજાય. કઈ રીતે? તો કે પહેલું, શુદ્ધ જીવત્વ, ચૈતન્યની અપેક્ષા એ જીવત્વ છે. તે કે જીવ કહી દીધો, આત્મા કહી દીધો, એટલે એ જાતિ અપેક્ષા એ આત્મા, એટલે આત્મા સર્વજીવ છે. સિદ્ધ સમજે, સમજે તે થાય. પછી નિગોદનોય સરખો ને સિદ્ધનોય સરખો, કે બધા આત્મા કહેવાય. કોઈ પણ જંતુ, કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ આત્મા એટલે આત્મા. એટલે શુદ્ધ જીવત્વ, ચૈતન્યની અપેક્ષા એ જીવત્વ છે. પછી 10 પ્રાણની અપેક્ષા એ જીવત્વ છે, કે એની પાસે પ્રાણ છે તો પંચેન્દ્રિય મનુષ્ય, એને વધુમાં વધુ 10 પ્રાણ હોય, ઓછામાં ઓછા કોઈને 4 પ્રાણ હોય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈરેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. તો 5 થી 10માં બધા રમે છે. પણ જીવત્વની અપેક્ષા એ પ્રાણ તો છે, પછી 5 હોય કે 10 હોય, પોતાના શરીર પ્રમાણે, પોતાની ગતિઓની પ્રમાણે એને 5 પ્રાણ કે 10 પ્રાણ છે ને છે. 4થી માંડીને 10 પ્રાણ. એટલે એ રીતે પણ બધા સરખા છે. આ પારિણામિક ભાવની વાત ચાલે છે. પછી શુદ્ધ પારિણામિક ભાવ, અશુદ્ધ પારિણામિક ભાવ. તો કે ભવ્યત્વ અને અભવ્યત્વમાંથી
ચૈતન્ય પ્રાણથી જીવે એવું જીવત્વ જેની પાસે છે તે શુદ્ધ પરિણામિક ભાવ છે. ભવ્યત્વ અને અભવ્યત્વ બંને જીવો છે, એમાં ચૈતન્ય પ્રાણથી ભાવ પ્રાણથી કોણ જીવે છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યથી જે જીવે છે તેને શુદ્ધ પરિણામિક ભાવ કયો છે. સિદ્ધ ભગવંતને તો છે ને છે, પરંતુ બીજા જે જીવો છે તે પણ સમ્યક દૃષ્ટિ આત્મ અનુભવ કરી રહેલા જગત આખામાં 3 લોકમાં જે પણ અનુભવ કરી રહ્યો છે બધા જ જીવને ત્યારે સિદ્ધ સમાન કયા છે અને શુદ્ધ પરિણામિક ભાવવાળા કયા છે એ પણ લઈ લીધું. એવી જ રીતે આત્માનો અનુભવ કરી ચૂક્યા છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ છે અને સમય એમાં પરિણામન વૃદ્ધિ ષટગુણહાની પ્રતિવૃદ્ધિ થયા કરે છે, તો એ જીવને પણ લઈ લીધા છે કે તે પણ આમાં આવી જાય. એટલે કે એ પ્રમાણે જીવ તો છે પણ શુદ્ધ પરિણામિક ભાવવાળા છે એમ કહી દીધું. અને છેલ્લું કે 10 પ્રાણથી જીવે તે કારણે કહેવાનું જીવત્વ એ અશુદ્ધ પરિણામિક ભાવ છે. આપણે કહીએ કે શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ કેવું અમ અજ્ઞાન અહો દેવ જીનેન્દ્ર મહાન. તો કે આપણે જીવીએ છીએ તો હાર્ટ ધબકતું છે એટલે જીવીએ છીએ? શું શ્વાસ છે, શ્વાસ લઈએ મૂકીએ એટલે જીવીએ છીએ? એમ તો નથી. એ છે એટલે જીવીએ છીએ નહીં, એક લક્ષણ છે. પરંતુ એટલા શ્વાસોચ્છ્વાસ એટલે કે એટલું આયુષ્ય લખાવીને આવ્યા છીએ એટલે આયુષ્ય નામનો પ્રાણ છે અને એ પ્રાણના ઉદયથી જીવીએ છીએ એમ આપણે માનીએ છીએ. હકીકતે જીવ કહેતા ગમે ત્યાં હોય એનું જીવત્વ ચૈતન્ય ધબકતું તો છે ને છે. એ અહીંયા હોય નહીં તો બીજે જન્મી જાય છે, પણ એને ચેતન તો છે જ, આત્મા તો છે જ, એ તો અજર અમર અવિનાશી છે. એટલે ગમે ત્યારે એ જીવતું છે માટે જ એને જીવ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે હું શ્વાસ લઉં મૂકું તો જ જીવું છું, એમ નથી. આયુષ્ય છે એટલે જીવું છું એમ નથી. એ બધા તો 10 પ્રાણ છે. એટલે કે 10 પ્રાણથી જીવે તે કારણે કહેવાતું જીવત્વ એનું નામ અશુદ્ધ પરિણામિક ભાવ છે. વ્યવહારથી સ્થૂળ દૃષ્ટિએ દેખીતી રીતે ડૉક્ટરની દુનિયામાં એમ જ કહેવાય છે. સામાન્ય માણસ એમ જ લખે છે, બોલે છે અને વ્યવહાર એમ જ ચાલે છે, પણ એ અશુદ્ધ પરિણામિક ભાવ છે એમ જ્ઞાની પુરુષે કીધું. ખોટી વાત નથી, પરંતુ અશુદ્ધિ છે. એટલે કે ચોખ્ખું ચણક એમ નથી કે માટે અમે જીવીએ છીએ. જીવ્યું સાચું કોને કહેવાય? તો કે જીવી જાણે તેને જીવ્યું કહેવાય. તો બીજા શું મરેલા? તો કે નિશ્ચેતન શબ નથી, એની સાથે ડીલ કરતા નથી. પણ જ્ઞાની પુરુષને પૂછો તો એમ જ કે મિથ્યાત્વ અવસ્થા છે તો હાલતા ચાલતા શબ્દ છે. જીવ હોવા છતાં, ચેતન વિનાના, ચેતન હોવા છતાં ઉપયોગ કે ચેતન વિનાના, જ્ઞાન વિનાના, જાણે કે હાલતા ચાલતા શબ્દ કીધેલા છે. આમ જીવત્વની દૃષ્ટિએ સમાન હોવા છતાં સંસારી જીવના 2 ભાગ પાડવા પડે છે, તે ભવ્ય અને અભવ્ય. હવે આ ગાથા આગળ જઈ કે અહીંયા આટલું જ કહેવાનું હતું કે જે 2 ભાગ છે સંસારી અને સિદ્ધ, એવા જ જીવો ભવ્ય અને અભવ્યના નામે 2 ભાગ છે. ગાથા નંબર 121. નહિ ઇન્દ્રિયાણિ જીવા કાયા પૂર્ણ છપયાર્પણતા જમ હવદિશે સુણાણ જીવોત્તિય તમ પરુ વિનતી. અનુવાદમાં પ્રકાશે છે કે ઇન્દ્રિયો જીવ નથી તથા કાયા પણ જીવ નથી. જીવ કોને કહેવાય? તો કે શ્વાસોચ્છ્વાસ પ્રાણ વગેરે જીવ નથી, તો જીવ ઇન્દ્રિયો છે, તો જીવ કાયા છે એમ પૂછે છે. પછી જવાબ આપી દીધો કે ઇન્દ્રિયો જીવ નથી, કાયા જીવ નથી, પણ જીવના ગ્રહણ કરેલા સાધન માત્ર છે. વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા છે, જીનાગમથી જે વ્યાખ્યા કરી છે તે જ વ્યાખ્યા સહી છે. યથાર્થ રૂપમાં જુઓ તો જીવ કોણ છે? તો કે જેની પાસે જ્ઞાન છે તે જીવ છે. એટલે કે જેનામાં જાણપણું છે, જાણવાની શક્તિ છે, જ્ઞાન ઉપયોગ છે, કારણ કે જ્ઞાન ગુણ છે અને એનું સમયે પરિણમન થયા કરે છે, માટે જ્ઞાન ઉપયોગનું કામ છે અને માટે તેને જીવ કહેવાય છે, આત્મા કહેવાય છે. એટલે કે જ્ઞાન વિનાનો કોઈ નથી. નિગોદ જેવી નિગોદને અક્ષરના અનંતમાં ભાગે ઉગાડ કીધો, ક્ષપક્ષમ લબ્ધિ કીધી, તો પછી આપણને તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એના કરતાં તો વધારે જ છે. એમાં વળી કાળા માથાના માનવી 5 ઇન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય. હવે 21મી સદીના આ પંચામારાના દુષ્મ કાળના ભલે ને હોય, કૃપાળુદેવના અનુયાયી છીએ ને, બીજી તો વાત નથી ને, અથવા કૃપાળુદેવને માનીએ છીએ, શ્રદ્ધીએ છીએ, ભજીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, તેનામાં મુક્ષુ છે. તો એ આત્મા છે અને આ જે 50 કુંદ ભગવાન ગોખાવે છે તે માનવાનું છે કે ઇન્દ્રિયો જીવ નથી, પણ એને જાણનારો એવો આત્મા તે જીવ છે. જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. કૃપાળુદેવ આત્મસિદ્ધિજીમાં લખે કે ઘટપટ બધી વસ્તુ છે,
પણ જેના વડે જણાય છે, જેના માટે જણાય છે, જે જાણી રહ્યો છે તે આત્મા જ જણાતો નથી એમ તો ચાલે નહીં. કોઈ એકેન્દ્રિય હોય, કોઈ બે ઇન્દ્રિય હોય, જે ઇન્દ્રિય છે, જે બાહ્ય રીતે દેખાય છે તે જ જીવ છે એમ આપણે બોલતા હોવા છતાં મનાઈ જાય છે કે આ જે જીવ છે તેની ઇન્દ્રિય ઉપરથી નક્કી થઈ જાય છે કે એ જીવ છે. આપણે ભૂલી જઈએ છીએ કે એ ઇન્દ્રિય છે એ શરીર નથી. ઇન્દ્રિય છે એટલે કાયાનો એક ભાગ છે, શરીરનો એક અવયવ છે. એની બદલે આપણે તેને જ જીવ માનીએ છીએ. આપણો આત્મા જુદો છે તેમ છતાં આપણે આપણું શરીર છે અથવા સામાજીવનું શરીર છે અથવા આત્મા છે, જે બંને સાથે લઈને કમ્પોઝિટ ફોર્મમાં છે, એને આપણે શરીરને જ આત્મા માની બેસવાની ભૂલ ઘણી જ વાર કરીએ છીએ. ભૂલી જવાય છે કે એ આત્મા છે, આપણે આત્મા છીએ. તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિયથી માંડીને બધાને જે બાહ્ય આકાર કે બાહ્ય ઇન્દ્રિયો દેખાય છે તેને જ આપણે આત્મા માની લઈએ છીએ. કારણ કે બધે જ 14 રાજલોકમાં જીવ અને પૂતગલનો પરસ્પર અવગાહ થઈને જ આપણે વ્યવહાર ચાલે છે. જ્યાં પણ જોઈએ છીએ ત્યાં એકલો આત્મા હોય તો સિદ્ધશિલા પર હોય. એટલે આત્માને દેહનું કમ્પોઝિટ ફોર્મ કે સંકુલ સ્વરૂપ જ જોઈએ છીએ. એટલે આપણને એ જ દેખાય છે, આત્મા દેખાતો નથી. બંનેની વસ્તુ સાથે જ દેખવામાં આવે છે, અનુભવવામાં આવે છે અને તેથી જ કદાચ વ્યવહાર ચાલે છે. પરંતુ જીવની પ્રધાનતાથી આપણે વિચારીએ કે જ્ઞાનની પ્રધાનતાથી જોઈએ તો એમ નથી. એ દેહ અને કાયા છે, ઇન્દ્રિય છે, જુદા છે. આપણે બોલીએ કે બધા જીવ છે, બધા કબૂતર, બધી ગાય આવી, એટલે એના શરીર ઉપરથી નક્કી કર્યું, ઇન્દ્રિય ઉપરથી નક્કી કર્યું. પણ એમ નથી. આપણે અત્યારે બોલીએ છીએ ત્યારે એમ છે કે આપણે ગાય જીવતી છે માટે કહીએ છીએ. પણ માનો કે એનામાં ચેતન નથી, પડી ગઈ, મરી ગઈ, તો પણ આપણે શું કહેવાના? ગાય પડી છે, ગાય આવી કે ગાયને તપાસવાની છે. ત્યાં એમ નથી કહેતા કે આમાં ચેતન નથી, પાક્કું પણ થયું નથી. એટલે આપણે બાહ્ય આકારથી કે બાહ્ય ઇન્દ્રિય અવયવથી જ ઓળખીએ છીએ એમ માનવાનું છે. પરંતુ ઓળખીએ છીએ, એનું નામ આપેલું છે એટલે એ પર્યાય રૂપે આપણે ઓળખાણ છે, પણ એમાં જીવત્વ છે એ ભૂલી જઈએ છીએ. તો નિશ્ચય નહીં કહે છે કે એ ભૂલવા જેવી વાત નથી. એ ભૂલ્યું ભૂલાય તેમ નથી. આપણે આપણા આત્માને ભૂલી શકીએ નહીં, ભૂલવો ન જોઈએ. એની બદલે આપણા આત્માને ભૂલી જઈએ છીએ, સામા સાથે ડીલ કરતાં પણ ભૂલી જઈએ છીએ. જે ન કરવું જોઈએ. એટલે આ બોધ છે કે નિશ્ચય અને વ્યવહાર નીતિ આ પ્રમાણે છે. હવે પ્રશ્ન થાય એવો છે કે જો આપણે સામા જીવને કે કાયાને આપણે જડ જ માનીએ, અજીવ જ માનીએ કે ચાલો એ તો દેહ લઈને આવ્યા છે, દેહધારી છે, શરીર છે, કાયા છે, દેહ છે, પૂતગલ છે, અજીવ છે, તો બિલકુલ જડ જ માનીએ, તો પછી આપણે બીજું ડીલ કેવી રીતે કરીએ? એની સાથે શું સંબંધ રાખીએ? એમ થાય કે એ તો અજીવ છે, એ તો કાયા છે, એની સાથે શું સંબંધ હોય? અથવા એને મારી નાખીએ, એને બેસાડીએ, આવકાર આપીએ, પૂજા કરીએ, તો એનો અર્થ શું છે? એ તો મારી નાખીએ તો એમાં હિંસા થોડી છે, એ તો જડ છે એમ કહી દેવાના. દલીલ તો આપણને આવડે જ છે. એવી જ રીતે કાંઈ પણ કરીએ તો એમ કહીએ કે એ તો જડ છે, એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? એટલે એકાંતે અજીવ, જડ, પૂતગલ પણ માની શકાતું નથી. ઘડીએ ઘડીએ કહી કે દેહ તો પૂતગલનો પરમાણુનો ઢગલો, પૂતગલનો પુંજ, રાખનો ઢગલો, સ્મશાનની રાખનો ઢગલો, પણ એમ નથી. એની સાથે ડીલ કરવું જ પડે છે. એને એકાંતે જડ માની લેવાતું નથી. અત્યારે આત્માની સાથે એક ક્ષેત્રાવગાહી થઈને બેઠું છે, એટલે સંભાળવું પડે છે. એને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, એની સંભાળ પંપાળ લેવી પડે છે. એ પણ એટલું જ સાચું છે. એટલે કે જે દલીલ કરી તે શરીર, કાયા, અવયવ વગેરેને એકાંતે પૂતગલ માનીને રાખની જેમ મૂકી દઈએ તો ચાલે નહીં. અત્યારથી જ રાખ કરી નાખીએ તો ચાલે નહીં. કે કાયાને શું કરવાનું છે એમ કરીને એને રાખની જેમ ચકચૂર કરી દઈએ તો ચાલે નહીં. અને તેમ કોઈ બીજી કાયાને કરીએ તો પણ હિંસા ક્યાં જાય? તો કે હિંસાનો ભાવ થયો ત્યાં જ હિંસા છે. એટલે એકાંતે એને અજીવ પૂતગલ માનવાના નથી. નિશ્ચય નહીંથી બધા જ સંસારી જીવમાં જે સ્પર્શેન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય દેખાય છે તે જીવ નથી. અને પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એમાં પણ આપણને ક્યાં જીવ છે એમ પ્રશ્ન થાય જ છે. અથવા આવડું મોટું ઝાડ તો એમાં ક્યાં જીવ છે? તો કેવડા મોટા ઝાડમાં 5 અંગમાં જીવ રહેલો છે. એના થડમાંય છે, એના મૂળમાંય છે, એના ફળ ફૂલમાંય છે, એની ડાળી, પાંખડા, પાંદડા બધામાં જીવ છે એમ માનવું પડે. પાંદડે જીવ છે એમ માનવું પડે અને માનીએ છીએ. તો કે એમ બધે જ જીવ છે, દેખાય નહીં તો કાંઈ નહીં. પૃથ્વીકાયમાં કયો જીવ એની તો આપણે ઘણી ચર્ચા કરી. અપકાયમાં કયો જીવ? તો કે જીવ પણ એ અને એ જેની કાયા છે માનીએ તો બંને સાથે હોય. તો કે એટલા સાથે વણાઈ ગયેલા છે એ જલ્દી માની શકાતું નથી. પણ એ બધા જીવ અને કાયા બંને છે. એકલી કાયા માનીએ કે પાણી એટલે કાયા તોય ખોટું, પાણી એટલે આત્મા એ માનીએ એમ પણ ખોટું. બંને વસ્તુ સાથે જ છે. કેમ કે તેમાં જીવનો લક્ષણભૂત ચૈતન્ય સ્વભાવ નથી.
પૃથ્વી આદિના શરીર દેખાય છે તે જીવ નથી, ચોક્કસ નથી. અત્યારે કોઈ કે આ લાદીમાં જીવ છે તો આપણે કહી શકીએ કે લાદીમાં જીવ અત્યારે નથી. પૃથ્વી કાંઈના જીવ છે એ જ્યારે પણ જ્યાં પણ પાકી પથ્થર રૂપે ખાણમાંથી નીકળેલો કોઈ પણ પથ્થર તો ત્યાં જીવ હતો. ખાણમાં નજર કરો તો બધા જ જીવ છે, વધે છે, ઘટે છે, લાંબા ટૂંકા થાય છે, એની મેળે થાય છે, એટલે એમાં જીવ છે. પરંતુ પછી આપણી પાસે આવે છે અથવા આપણે વાપરીએ ત્યારે આપણે અજીવ ગણીને એની ઉપેક્ષા કરીએ તો પણ ખોટું છે. પૃથ્વી કાંઈના જીવ એમાં કેટલાક જીવો તો દુભાય જ છે. આખો પથ્થરની વાત નથી થતી, એમાં રહેલા જીવની વાત છે. તો કે આખો પથ્થર જળ, એમ પૂછે કે લાદી અત્યારે આ જ લાદી છે, આ જ ટાઇલ્સ છે અને એને જળ કહેવાય કે ચેતન, તો આપણે શું કહેવાના? જળ જ દેખાય છે, એમાં જીવત્વ નીકળી પણ ગયું હોય પરંતુ આપણને ખબર નથી. જ્ઞાની પુરુષ જાણે છે. કોઈકનું આયુષ્ય 1000 વર્ષ, કોઈકનું 18,000 વર્ષ, કોઈકનું 22,000 વર્ષ, એ કેવડું થયું ખબર નથી. પછી આપ એમ કહો, આપણે એમ કહીએ કે અમે જ મેન્યુફેક્ચર કર્યું, અમે જ ફેક્ટરીમાં પ્રોડ્યુસ કર્યું છે, એનું આયુષ્ય આટલું જ છે, તો પણ માટી રૂપે હતું, રેતી રૂપે હતું, પૂતગલ રૂપે હતું, એટલે જીવતો છે. આપણને અત્યારે હાલતું ચાલતું દેખાતું નથી. એટલે બંને રીતે સમજવાનું છે કે અત્યારે નથી તો નથી, નહીં હોય ચાલો, પણ નથી જ અને છે જ એમ કહી શકાતું નથી. અને જીવ કોને કહીએ છીએ તો કે જીવનો લક્ષણભૂત ચૈતન્ય સ્વભાવ છે, તેને આપણે જીવ કહીએ છીએ. તો તે અપેક્ષાએ કેટલુંક અજીવ છે, એ જીવ નથી. આપણને એવું જીવતું જાગતું ચેતન જેવું દેખાતું નથી. પણ પૃથ્વીકાય ઉપરથી કહી દીધું કે બહારથી કંઈ જો કહેશો કે આ લાદી કેમ છે કે આ ટાઇલ્સ કેમ છે તો ખબર પડશે નહીં, અથવા તો નક્કી કરવું મુશ્કેલ પડશે. અનાજમાં તો કહી શકીએ છીએ કે 3 વર્ષ થઈ ગયા છે એટલે હવે કોઈ પણ હિસાબે અચેત જ કહેવાય, એ હવે સચેત નથી, હવે એ વાવ્યું ઉગવાનું નથી. કંદમૂળ ગમે ત્યારે સચેત જ છે કે એ વાવ્યું ઉગી શકે છે, કાપીને કરશો વાવશો તો પણ ઉગી જાય છે, ઘરમાં કદાચ ક્યાંય પડી રહે તો પણ ઉગી શકે છે. તો કે એ વસ્તુ જુદી, આ વસ્તુ જુદી અને આ પૃથ્વીકાયની વસ્તુ જુદી. એટલે બંને રીતે જીવ અને અજીવની વ્યાખ્યા મૂકી છે કે ઇન્દ્રિય તે જીવ નથી, કાયા તે જીવ નથી. અને આગળ જઈએ તો પરમાર્થી જીવ કોણ છે? ઘડીભર માની લીધું કે ચાલો આ ટાઇલ્સ કે આ લાદી પૃથ્વીકાયના જીવ હતા ત્યારે હતા, અત્યારે નથી, જળ છે. તો પછી પરમાર્થી જીવ કોને કહેવાય? એક વ્યાખ્યામાં જીવની વ્યાખ્યામાં આમ આવે કે ચૈતન્ય સ્વભાવ છે તે જ જીવ છે. અને બીજી વખતે આપણે એને જળ કહી દઈએ તો શું માનવું? તો કે બધા દ્રવ્યાસ્તિકાયમાં, એટલે કે 6 દ્રવ્ય, 5 દ્રવ્ય, પંચાસ્તિકાયમાં 6ઠું કાળ દ્રવ્ય, એમાં જે સ્વ પરનું પરિચ્છેદન કરી શકે છે, એટલે કે પરિચ્છેદન એટલે જ્ઞાન, સ્વ પરનું જ્ઞાન કરી શકે છે, એટલે કે સ્વ પરને પ્રકાશી શકે છે, એવું જે કંઈ જ્ઞાન કે ગુણ કે શક્તિ, અને તે ગુણ ગુણી અભિન્ન છે, એટલે કે એ જ્ઞાન ગુણ આત્મામાં જ્ઞાની સાથે જ રહેલો છે. અને ત્યારે તેને અભેદરૂપ નિરખીએ તો જ મેળ પડે કે તેનું નામ જ્ઞાન કહેવાય. એટલે સાદી ભાષામાં શું આવ્યું કે સ્વ પર પ્રકાશકતાનો ગુણ છે, એ જ્ઞાનનો ગુણ છે. એ જ્ઞાન ગુણ જેનામાં છે તેને આપણે ચેતન કહીએ, એ ચૈતન્ય સ્વભાવ છે. ત્યાં પ્રશ્ન થાય જ કે જ્ઞાન તો એક સ્વભાવ છે, ગુણ છે, ધર્મ છે, લક્ષણ છે. તો જ્ઞાન જુદો ને જ્ઞાની જુદા. જ્ઞાની કહીએ છીએ ત્યારે આત્મા કહીએ છીએ તો ગુણ અને ગુણી અમુક અપેક્ષાએ જુદા કહેવા પડશે. એટલે એ દલીલ આવીને ઊભી રહે કે જ્ઞાન જ્યાં છે ત્યાં જ્ઞાની એટલે આત્મા છે, એમ કેવું છે કે આત્મા જ્યાં છે ત્યાં જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એટલે અહીંયા દલીલ પણ જોરદાર છે આપણી. તો કે જીવને જે જ્ઞાન હોય છે, જે જ્ઞાન થાય છે પણ તે જ છે, પણ જીવ અને જ્ઞાન એ બે ચીજ ભિન્ન નથી. કોને થાય છે? આત્માને થાય છે, જીવને થાય છે. તો ત્યાં જીવ અને જ્ઞાન બે ચીજ જુદી નથી, બંને અભેદ સંબંધે રહેલા છે. એ બંનેનું સ્વરૂપ કોઈ શબ્દોમાં કહી શકાતું નથી. એ મુખ્યતાથી અને ગૌણતાથી વાત થાય છે. અને ત્યાં પછી આપણો સ્યાદવાદ આવી જાય કે જે આ મુખ્યતાએ વાત કહેવાય છે, ગુણની અપેક્ષાએ કહેવાય છે, ગુણીની અપેક્ષાએ કહેવાય છે. એટલે કે કોઈ એમ કહી દે કે ધર્મ અને ધર્મી, તો આપણે એમ કહીએ કે ધર્મ ધર્મી બની જાય છે. ક્યારે? તો કે જ્યારે પણ એક જ પદાર્થને કોઈ જ્યારે ધર્મની મુખ્યતાથી કહે, ધર્મ એટલે અહીંયા લક્ષણ અને ગુણ અને સ્વભાવ, તો કે જ્ઞાન ગુણની વાત હોય ત્યારે જ્ઞાનની મુખ્યતાથી કહેવાય છે. તો એ વખતે ધર્મ ધર્મી બની જાય છે. કોઈ પણ ધર્મીને કોઈ પણ શબ્દોમાં કહી શકાતું નથી. અને કહેશે તો કોઈ ધર્મનું નામ લઈને જ વાત થશે. એ કોઈ વ્યક્તિ વિશે વાત કરવી છે તો વાત કેવી રીતે થાય? કોઈક ગુણ, કોઈક શબ્દ, કોઈક વાક્ય, કોઈક સ્વભાવ, એને આધાર લઈને એનાથી વાત થશે, બાકી વાત કેવી રીતે થાય? આ જીવને પાસે પૈસા છે તો ત્યાં લક્ષ્મી હોવી એ વાત આવી, અને જીવ છે એ પણ વાત આવી. બંને વસ્તુ જુદી છે. આ જીવમાં બુદ્ધિ છે ત્યારે બંને
એક અભેદ સ્વભાવે છે. જીવ અને લક્ષ્મી, જીવ અને પૈસા તો બે જુદી વસ્તુ થઈ ગઈ, પરંતુ જીવ અને બુદ્ધિ બે એક વસ્તુ થઈ. જીવ અને જ્ઞાન, જાણવાની શક્તિ એક વસ્તુ થઈ, તો એ અભેદ ભાવે છે. એટલે કે કોઈ પણ ધર્મીની વાત એના ધર્મ સિવાય, એટલે કે સાકર મીઠી, તો સાકર અને મીઠાશ, મીઠાશના ગુણ કે લક્ષણ કે સ્વભાવ વિના, મીઠાશના ધર્મ વિના સાકરની વાત કહી જતી નથી. એવી જ રીતે કોઈ પણ ધર્મીની વાત એના ધર્મ વિના કહી જતી નથી, કહી શકાતી નથી. એટલે આ સિદ્ધાંત મૂકી દીધો છે ધીમેકથી. તો આ જ્ઞાન ગુણ થયો, અને જ્ઞાનમાં તન્મય એવો પદાર્થ તે ગુણી થયો, એટલે આત્મા થયો. એટલે ગુણ ગુણીના અભેદ સંબંધથી જોઈએ તો જે વાત નિરખવામાં આવે છે તે જ જીવ છે, એવી પ્રરૂપણા કેવલી પ્રરૂપી તત્વમાં છે, એમ કુંદકુંદ આચાર્ય આ ગાથામાં લખે છે. કેટલું સાબિત કરે છે, ક્યાંયથી કોઈ દલીલ કરી શકે નહીં, કોઈ વસ્તુ બાકાત ન રહે, કોઈ અપેક્ષા બાકાત ન રહે, એવી રીતે વાત કરી છે. બીજી રીતે કહું કે બુદ્ધિથી બુદ્ધિવાન જુદો, કે બુદ્ધિવાન બુદ્ધિથી જુદો, બુદ્ધિ અને બુદ્ધિવાન સાથે જ, એમ કોઈ પણ સ્વભાવ અને સ્વભાવવાન જુદો. આપણે કહીએ કે આ અત્યારે આત્મ સ્વભાવમાં છે, આત્માનુભવમાં ઝૂલે છે કે ઝીલે છે, તો એ વખતે આત્મા અને એના આત્માનુભવની પરિણતિ બે વસ્તુ જુદી થઈ, એનામાં થઈ, એના માટે થઈ, એની પાસે છે, એ જ કરે છે, એ જ પરિણમ્યા કરે છે, તો બે વસ્તુ જુદી નથી. તો જ્ઞાન જ્ઞાની જુદા નથી, ગુણ ગુણી જુદા નથી, એ પ્રમાણે અહીંયા કહી દીધું છે. કે તેવી જ રીતે એક જ્ઞાનમયતા દૃષ્ટિ આવી છે, અને તે જીવ સ્વરૂપ જાણવું, અને તે જ્ઞાન સ્વરૂપ કે જ્ઞાન એકાત્મકતા દૃષ્ટિ, તે જ મારું સ્વરૂપ છે, તે જ હું છું, અને હું કહેતા હું આત્મા છું, એ પ્રકારનો વિચાર કરી, વિશ્વાસ કરી, વિસ્તાર કરી, અને આગળ જીવે આત્માના સુખમાં સ્વાદ લેવો જોઈએ, સ્થિતિ કરવી જોઈએ. આ એનું તાત્પર્ય છે. આગળ જઈએ. ગાથા નંબર 122. જાણ દીપા સદી સૌવમ ઈચ્છતિ સુખમ વિભેદી દુઃખાદો કુબ્બદી દમહિયમ વા ભુંજદી જીવો ફલમ તે સિમ. અનુવાદ છે કે જે સર્વ જાણે છે, જે સર્વ દેખે છે, જે દુઃખ ભેદીને સુખ ઈચ્છે છે, જે શુભને કરે છે, જે અશુભને કરે છે, અને તેનું ફળ ભોગવે છે, તે જીવ છે. જીવની વાત પછી પાછી આપણી જીવની જ માથાકૂટ છે. જીવ જીવને જાણતો નથી, અને જ્ઞાની પુરુષ કે કેમ જાણતા નથી, કેમ ઓળખતા નથી, કેમ પરિચય કરતા નથી. જેને જાણપણું છે, જે દેખે છે, તે જીવ છે. 6 દ્રવ્યમાં કોઈ જાણનારું હોય એક તત્વ તો એક જ છે, એક જ દ્રવ્ય, એક જ પદાર્થ, એક જ તત્વ, તે જીવ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ, આ 5માં જાણવાનું કાંઈ છે નહીં. એટલું જ નહીં, પણ આ જે ગાથામાં હમણાં બોલી ગયા તે 6 ક્રિયા મૂકી, 6 કાર્ય બતાવ્યા, તે પણ જીવ સિવાય કોના છે? જાણવું, દેખવું, ઈચ્છવું, ડરવું, કરવું અને ભોગવવું. આ 6 વાત ઉપર અહીંયા આ ગાથામાં પ્રકાશ ફેંક્યો છે. તો એ 6 વાત બીજા કોની પાસે છે? જાણનાર કોણ છે? તો આત્મા સિવાય કોઈ નથી. દેખનાર કોણ છે? આત્મા સિવાય કોઈ નથી. ઈચ્છા કરનાર કોણ છે? આત્મા સિવાય કોઈ નથી. કાંઈ પણ ડરવું, ડરે છે કોણ? તો કે આત્મા સિવાય કોઈ નથી. કાંઈ પૂતગલ ડરતું નથી. પછી કરે છે કોણ? તો કે એની મેળે એ કોઈ દ્રવ્ય કાંઈ કરી શકતા નથી, એટલે આત્માને કરવાનો કીધો, કરતા કીધો. અને ભોગવે છે કોણ? તો કે આત્માને જ ભોગતા કીધો છે. 6 વસ્તુ વણાઈ ગયેલી છે. સુખની ઈચ્છા, કર્મરૂપી ક્રિયા, અને દુઃખથી ડરવારૂપી ભીતિ. આ જે કાંઈ થાય છે તે પોતામાં જ સમજેલું છે, અને પોતાનું જ હિત અહિત કરવા માટે હિત અહિત રચવાની ક્રિયા કે સર્જવાની ક્રિયા, અને ચૈતન્ય સ્વભાવના વિવર્તન રૂપ આ સંકલ્પથી ઉત્પન્ન થતી ભોગવવાની ક્રિયાનો કરતા પણ જીવ જ છે, અન્ય કોઈ નથી. જીવ જ કરતા, જીવ જ ભોગતા. જે કરે છે તે જીવ કરે છે. આ 6 વસ્તુ આપણા રોજબરોજના સમયના અનુભવની છે, એટલે સમજી શકીએ છીએ કે જીવ સિવાય કોઈ દ્રવ્ય કરી શકતું નથી. એટલે આમાં વધારે કાંઈ કહેવાનું નથી. આનાથી જ અનંત સંસાર થયો છે, કે અનાદિકાળથી સંસાર ઊભો છે. આ 6 ક્રિયા કરી શકીએ છીએ એટલે જ કે એ જાણે છે, દેખે છે, બધુંય છે, પણ પરને જાણે દેખી રહ્યો છે. પોતાને જાણતો હોત, પોતાને દેખતો હોત, તો આ સંસાર ઊભો ન હોત. એટલે એમાં પૂતગલ તો પાછા આવે જ છે, ભેગા જ આવે છે. એ જીવ અને પૂતગલની બાજી જ છે. બીજા દ્રવ્ય તો ઉદાસીનપણે સહાયક. જે છે તે જીવ અને કાયા, જીવ અને પૂતગલ, અન્ય કોઈ નથી. આગળ જઈએ. ગાથા નંબર 123. એવમ અભિગમ જીવમ અણેહિમ વિપજ્યે હિમ બહુગેહિમ
અભિગચ્છદુ અજીવં પ્રાણાંતછેદેહિ લિંગેહિમ. બીજા પણ બહુ પર્યાય વડે જીવને જાણીને હવે જ્ઞાનવિહીન ચિહ્ન વડે અજીવને પણ જાણો. હવે આત્મા જાણો કહીને પાછા કહે છે તો તમે અજીવને પણ જાણો. જીવને જાણવાની વાત છે. જીવ આ 6 ક્રિયા તો કર્યા જ કરે છે. તો જીવને જાણો એટલે એકલા જીવને જાણવાનું કહેતા નથી, અજીવને પણ જાણો. આ જ્ઞાની પુરુષનો બોધ કે અહીંયા આપણે કહીએ કે એકલો આત્મા જણાઈ જાય તો પણ એક આત્માને જાણવા માટે પણ બીજો સાથે જ છે એવો અજીવ, એ અજીવ તત્વને પણ જાણવું જોઈએ. બીજા પર્યાયો વડે જીવને જાણીને પછી અજીવને જાણો. બીજા પર્યાય શું? તો કે વ્યવહાર નહીંથી જીવને જાણો. જીવનો વ્યવહાર નહીંથી પરિચય કરો. કેવી રીતે છે? તો કે ગુણસ્થાન શું છે? તો કે સમ્યક્ત્વ ગુણ અને ચારિત્ર ગુણ જે જીવના જ છે, અને એ બંનેના સંયોગથી ઉદયથી જે અવસ્થા થાય છે તેનું નામ ગુણસ્થાન છે. તે જીવના પરિણામન છે, બીજાના તો નથી, અજીવના તો નથી. તો જીવના પરિણામન, જીવ સમાસ, ગતિ માર્ગણા, ઇન્દ્રિય માર્ગણા, આ બધા દ્વારા જીવનો પરિચય થાય છે. 2 ઇન્દ્રિય છે તો એ 2 ઇન્દ્રિય જીવ છે. 5 ઇન્દ્રિય છે તો 5 ઇન્દ્રિય જીવ છે. આ સંજ્ઞી જીવ છે, આ નપુંસક જીવ છે, આ સ્ત્રીવેદી છે, આ પુરુષવેદી છે. જીવ સમાસ એટલે 14 પ્રકારના જીવ સમાસ. ગુણસ્થાન એટલે અનંત પ્રકારના કર્મની જેમ અનંત પ્રકારના ગુણસ્થાન, પણ મુખ્ય 14 ગુણસ્થાન. એમ જે જુદી જુદી રીતે જીવનો વિચાર કરવો તે વ્યવહાર નહીંથી વિચાર કરવાનો છે, અને એ પરિચય પણ એટલો જ જરૂરી છે. એટલા માટે તો આ ગાથા મૂકી કે છકાઈના જીવ પછી એના આકાર જીવના સંબંધ વિના થતા નથી. તે નિર્ણય કરવામાં પણ જીવનો જ પરિચય થાય છે. આકાર ઉપરથી આપણે નિર્ણય કરીએ છીએ તો એમાં પણ અજીવ જાણવું પડ્યું અને જીવ પણ જાણવું પડે છે. બંને રીતે આવ્યું. અને જો ભીતર તપાસો, અંદર જાઓ થોડાક, તો જે જીવના આત્મપ્રદેશો છે તેના પરિસ્પંદને નિરખવાનું કામ પણ જીવ જ કરે છે. એટલે કે જીવનું ઓળખાણ પરિચય એ રીતે પણ થાય છે. વેદ કશાય રૂપે પણ જીવનો પરિચય થાય છે કે આ કઈ પર્યાય છે, સ્ત્રી પર્યાય છે, પુરુષ પર્યાય છે, નપુંસક પર્યાય છે વગેરે એ પરિચય થાય છે. વર્ગણાથી અને જ્ઞાનની ચેષ્ટા દ્વારા પણ આપણને જીવ અને જ્ઞાતાનો પરિચય થાય છે. વર્ગણા મુખ્ય 22 કે 23 છે. વર્ગનો સમૂહ કહીએ છીએ તે, અને એ કર્મ વર્ગણાઓનો સમૂહ છે એને જ આપણે વર્ગણા કહીએ છીએ. કે વર્ગણા કહેતા જ વર્ગનો સમૂહ એટલે જે પૂતગલ પરમાણુના ઢગલા છે એને જ આપણે વર્ગણા કહીએ છીએ, અને એ વર્ગણાનો સમૂહ છે તેની વાત કરીએ છીએ. એનાથી જીવનો પરિચય થાય છે અને જ્ઞાનની ચેષ્ટાથી આત્માનો પરિચય થાય છે. આવી રીતે મતિ જ્ઞાની છે, આ શ્રુત જ્ઞાની છે, આનું તો કેવલ જ્ઞાન, આ તો કેવલી પ્રભુની વાત છે, આ તો અવધિ જ્ઞાની છે, કેટલુંક જાણી શકે છે. આ ભાઈ મનોપર્યોગ જ્ઞાની લાગે છે, આ મુનિ છે મનોપર્યોગ જ્ઞાની છે. તો એવી છે જ્ઞાનની ઓળખાણ. શ્રુત જ્ઞાની, અવધિ જ્ઞાની, મનોપર્યોગ જ્ઞાની, કેવલ જ્ઞાની. એ આપણે જ્ઞાતા સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે, માટે જાણી શકીએ છીએ. એટલે ત્યાં પણ જીવનો જ પરિચય થયો. સંયમથી કહીએ કે આ જીવને ઘણા વ્રત નિયમ પછખાણ છે કે સંયમમાં આગળ છે. ભલે બાહ્ય તો બાહ્ય, કેટલીક વખત કહીએ કે આંતરિક સંયમ ઊંચો છે, તો એ આપણે સંયમથી જજમેન્ટ કરીએ છીએ, ઓળખાણ કરીએ છીએ, પરિચય કરીએ છીએ. કોનું ઓળખાણ છે? હકીકતે જીવના ભાવ છે, જીવની દશા છે. તો સંયમ એટલે એ કંઈ પોતે જીવ નથી, પણ સંયમી જીવ છે. તો સંયમ નામના ધર્મ કે લક્ષણથી આપણે એ જીવનું ઓળખાણ કે પરિચય કરીએ છીએ. તેવી જ રીતે લેશિયાથી પણ આપણે પરિચય કરીએ છીએ કે આ જીવને બહુ ગુસ્સો છે, અત્યારે ક્રોધથી ધમધમાટ છે, એટલે આપણે તેનું લેશિયા વડે ઓળખાણ કર્યું. વ્યવહાર નહીં છે, વ્યવહારથી એમ પરિચય થાય છે. આને ક્રોધી છે, આ માની છે, આ માયી છે, આ લોભી છે. તો જે તે પ્રકારે લેશિયા પરિણામ વગેરે દેખાય છે અને આપણે તેનું અનુમાન કરીએ છીએ, ઓળખાણ કરીએ છીએ. તો આ બધું જ વ્યવહાર નહીંથી જીવનો પરિચય છે. એ તો બહુ આવડે છે, કેમ કે અનાદિકાળથી તે જ કરતા આવ્યા છીએ, આજે પણ આવડે છે. આમાં કંઈ નવું કહેવાનું નથી. આ વ્યવહાર નહીંથી પરિચય છે. નિશ્ચય નહીંથી પરિચયમાં જ્ઞાની પુરુષને સવિશેષ કહેવાનું છે કે શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય 2 રીતે જ ઓળખાણ થાય છે. તો એ પણ સમજાય છે કે કયું ઓળખાણ કયા નહીંથી છે. વ્યવહાર નહીંથી ઓળખાણ કર્યું છે એમાં મોટા ભાગનું અશુદ્ધ નહીંથી પરિણામન કરેલું છે કે આ જીવ મોહી છે, આ જીવ રાગી છે, અથવા હું પોતે રાગ, દ્વેષ કે મોહ કરું છું. તો એ પોતાના પરિણામથી વિવિધ સ્વરૂપે જે એને દેખાય છે, અનુભવાય છે, સમજાય છે, તે અશુદ્ધ પર્યાયને સમજે છે. સમજે પણ છે કે આ અશુદ્ધિ છે, આ ખોટી વાત છે, આ રાગ દ્વેષના પરિણામ છે, આ મોહ છે, આ કશાય થાય છે, આ વિભાવ પરિણતિ છે, મને શોભે નહીં, તો પણ એ અશુદ્ધ પર્યાયનું પરિણમન છે એમ એને ઓળખાણ થાય છે.
છે. એવી જ રીતે કોઈ જીવનું સ્વભાવનું ઓળખાણ છે કે સ્વભાવનું ભાન થતાં તૂટે કર્મની સંતતિ, તરત જ ઓળખાણ થાય કે આ જ્ઞાની પુરુષ છે અને સ્વભાવનું ભાન છે અને સમ્યક દૃષ્ટિપણું છે, આ પરિણત આત્મા છે, એવું જે ઓળખાણ થાય છે તો એ શુદ્ધ પર્યાય વડે ઓળખાણ થયું. પર્યાય તો આવી જ એમાં, પણ શુદ્ધ પર્યાય આવી અને પહેલામાં અશુદ્ધ પર્યાય વડે આવી. કેટલીક વાર એમ કહીએ કે આ કેવલ જ્ઞાની ભગવાન છે, અર્યંત પરમાત્મા છે, કૃપાળુદેવ વિતરાગ પરમાત્મા છે, માટે દર્શનીય, ભજનીય, પૂજનીય, સેવનીય છે. તો એ પણ આપણે તેનું એ રીતે ઓળખાણ કર્યું, નિશ્ચય નહીંથી જ કર્યું, પણ શુદ્ધ દ્રવ્ય અને એની શુદ્ધ પર્યાયની પરિણતિ તેના સન્મુખ દૃષ્ટિ કરી અને પછી આપણે એ પ્રમાણે આગળ કરીએ છીએ. તો અહીંયા કેવલ જ્ઞાન, કેવલ દર્શન, સાહિક સમ્યક્ત્વ એ બધામાં વિચારીએ તો શુદ્ધ જીવનું પરિણમન, શુદ્ધ જીવની પર્યાયનો લક્ષ થાય છે. એ રીતે જીવનો નિશ્ચય નહીંથી પરિચય કરવાની પણ આજ્ઞા છે. અને ત્રીજું બાકી રહ્યું તે અજીવનો પરિચય, વ્યવહાર નહીંથી જીવનું ઓળખાણ, નિશ્ચય નહીંથી જીવનું ઓળખાણ અને છેલ્લું અજીવને પણ જાણો, જે આ ગાથાનો મુખ્ય સૂર છે કે જે અજીવના સંબંધે આ જીવ ફસાયો, અનાદિકાળથી ફસાયો, અજીવનો પ્રેમી થઈને ફર્યો, આજ સુધી વિવિધ ક્લેશ, કલુષિતતા અથવા તો દૂષિતતા મનની કરી છે, એટલે કે આત્માને કલુષિત કર્યો છે, તે અજીવ છે, અજીવના નિમિત્તે થયું છે અને થયું છે જીવને પણ અજીવના નિમિત્તે થયું. અજીવ ન હોત તો કાંઈ માથાકૂટ ન હોત, એમ પણ જીવ વિચારે કે હું એકલો શુદ્ધ સિદ્ધ બુદ્ધ આત્મા હોત, હું શું આખું જગત એકલા સિદ્ધાત્માથી જ ભરેલું હોત, પણ એમ તો છે જ નહીં. અનાદિકાળથી આમ છે, વસ્તુનો સ્વભાવ જ આમ છે કે આપણે પણ છીએ, અજીવ પણ છે. અજીવમાં કાયા આવી ગઈ, કોઈ પણ પૂતગલ આવી ગયા, એટલે જીવ અજીવ તો ભેગા ને ભેગા જ છે. એટલે ઓળખાણ અજીવનું પણ એટલું જ અગત્યનું છે કે એવું અજીવમાં શું છે કે જે મને ફસાવે છે. પ્રદેશે ઉપયોગને આકર્ષક, પ્રદેશથી આકર્ષક એવા આ સંસારને વિશે એક ક્ષણ લેવાનો, અવકાશ લેવાની પણ જ્ઞાની પુરુષોએ ના કહી છે, કેવળ ના કહી છે. 446મો પત્ર, શરૂઆત જ કદાચ ત્યાંથી છે. તો એવું અજીવ પૂતગલ આપણને આટલું બધું રખડાવે, ફસાવે, લલચાવે, આકર્ષાવે, એનું ઓળખાણ કરવું પડશે કે એનામાં એવું શું છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વગેરે વગેરે. તો અહીંયા અજીવનું પણ ઓળખાણ કરવાની વાત આવી. આજે જે કષ્ટ પડે છે, જે દુઃખ પડે છે, જે દુઃખી માનીએ છીએ તે અજીવ તત્વના પ્રત્યેના કરેલા પ્રેમને કારણે છે. અજીવ પ્રત્યે પ્રેમ કર્યો, સ્નેહ કર્યો, રાગ કર્યો અથવા કરી રહ્યા છીએ એનું દુઃખ છે, બીજું તો નથી. અને એ દુઃખ છે એ મારો સ્વભાવ નથી, ચૈતન્યનો સ્વભાવ નથી, જે જ્ઞાનથી અત્યંત જુદું છે. પૂતગલ અત્યંત જુદું છે, અનેક લિંગથી પણ બિલકુલ જુદું છે. આ માયા પ્રપંચવાળું છે એ બધું જ આકાર, પ્રકાર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે લિંગ એટલે બીજું કાંઈ નહીં, ચિહ્ન જેનાથી ઓળખાય છે તે જીવ અને અજીવને ઓળખો, તમે ઓળખો. આમ ગાથામાં આટલું આદેશાત્મક કહી દીધું છે. જીવ સાથેનો સંબંધ હોય કે જીવ સાથે અસંબંધ હોય, જીવ સાથે સંબંધ હોય તોય ભલે અને જીવ સાથે સંબંધ ન હોય તોય ભલે, એટલે કે બીજા જીવ સાથે પણ, તો પણ તેમાં ભેદ બુદ્ધિ રાખવાની આજ્ઞા છે કે એ કરતા જાઓ કે મારે બીજા જીવ સાથે કેટલો સંબંધ, તેમાં પણ ભેદ કે બીજો જીવ કહેતા જે જુદો થયો, પર થયો. તો પર સાથેનો કેટલો સંબંધ, તો કે જે પૂર્વથી લઈને આવ્યા છીએ તેટલો સંબંધ, બાકી કોઈ નિસ્બત નહીં. નવો બંધ, નવો સંબંધ હવે પોસાય નહીં, એ ભેદ જ્ઞાન છે. એવી જ રીતે જીવ અને પૂતગલના સંબંધ તો બંને દ્રવ્ય જ જુદા, બેયની જાતિ પાંતિ જુદી છે, તો હવે નવું પોસાય નહીં. એ જે બધો ભાવ છે તે ભાવ અજીવનું ઓળખાણ કરવામાં ઉપયોગી છે. અજીવનું ઓળખાણ થશે તો આ ભેદ જ્ઞાન થશે. અજીવનું ઓળખાણ એ કારણ રૂપે છે અને પરિણામ રૂપે છે તે ભેદ જ્ઞાન છે, વિવેક જ્ઞાન છે. જીવ અજીવ જોકે અનાદિકાળથી એક સંબંધથી ચાલી આવે છે, એક ક્ષેત્રાવગાહી છે, જેમ કે દેહને આત્મા લઈને આપણે બેઠા છીએ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ બધું બંધન ચાલ્યું આવે છે, પરંતુ આ સંકટ છે અને સંકટથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે જીવ અને અજીવ જુદા થઈ શકે છે, જુદા છે. દેહને આત્મા ભલે એક ક્ષેત્રાવગાહી હોય પણ જુદા થાય છે. અનુભવથી જોઈએ છીએ કે જુદા પડી જાય છે અને અગ્નિ સંસ્કાર કરી નાખે છે. આત્મા ચેતન જતું રહે છે અને પાછળથી જુદું પડી જ ગયું અને પાછળથી રહે છે ને કોઈ સાચવવા રાખવા તૈયાર નથી. તો એ જ સૂચવે છે, એ જ વૈરાગ્ય કરાવે છે, એ જ વિવેક કરાવે છે કે બંને જુદા છે, માટે જુદા હોય છે, જુદા થઈ શકે છે, જુદા પાડી શકાય છે. દૂધ પાણી પણ જુદું પડી શકે, પાણીમાં રહેલા ક્ષાર પણ જુદા પડી શકે, તો પછી આ જુદું ન પડી શકે? આ તો જુદું જ છે, તો આ જુદું પડી શકે છે અને પાડવા માટે માન્યતા જરૂરી છે કે હું પણ એ બંનેને જુદા માનીશ
પહેલાં માન્યતા કરું તો પછી એ થઈ શકશે, પરિણતિ થઈ શકશે. એ સમજવા માટે આ બંને દ્રવ્ય ન્યારા છે, એટલે અજીવ દ્રવ્ય પણ એટલું જ સમજવાની જરૂર છે. અજીવનું સ્વરૂપ અજીવમાં છે અને જીવનું સ્વરૂપ જીવમાં છે. અજીવનો સ્વભાવ અજીવમાં છે, જળનો સ્વભાવ જળમાં પરિણમે અને જીવનો સ્વભાવ જીવમાં પરિણમે. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આવું ભેદ વિજ્ઞાન કરીને હું કેવળ આત્માની જ ચૈતન્ય સ્વરૂપ માત્ર છું એવી પ્રતીતિ મને હજો, તમને હજો, બધાને હજો. એમ જ્ઞાની પુરુષને પણ એટલી કરુણા છે, નિષ્કારણ કરુણાથી આ સંતનો પોકાર છે કે તમે પણ આવી પ્રતીતિમાં આવો અથવા તો આણો. કાં તમે પ્રતીતિમાં આવો, કાં તમે પ્રતીતિને આણો. ગાથા નંબર 124, એટલે કે અજીવનું ઓળખાણ કરવા માટે, અજીવ વિશેની વિગત સમજવા માટે આપણને સાબદા કરે છે, સાવધાન કરે છે કે સાંભળવું પડશે, વિચારવું પડશે, લખવું પડશે, બોલવું પડશે. એટલે કે વાંચવું પડશે, વિચારવું પડશે કે અજીવ જેવું પણ છે એ હકીકત છે, પણ એનું કયું સ્વરૂપ છે, એનો શું સ્વભાવ છે, એના શું લક્ષણ છે. આગા સકાલ પોગલ ધમાધમ મેં સુણથી જીવ ગુણા તે સીમ અચેદણ તત્તમ ભણિદમ જીવ સચેદણદા. આકાશકાળ, પૂતગલ, ધર્મ, અધર્મ આ બધા દ્રવ્યને વિશે જીવત્વ ગુણ નથી, એનામાં ચૈતન્યત્વ નથી. તેને અચૈતન્ય કહીએ છીએ અને જીવને સચૈતન્ય કહીએ છીએ અથવા એકલું ચૈતન્ય કહીએ છીએ. એ તો આપણે જાણીએ છીએ. આમાં ક્યાં જ્ઞાની પુરુષે નવું કીધું? તો કે આપણે ક્યાંથી જાણ્યું? જ્ઞાની પુરુષે ક્યારેક પણ લખ્યું, ક્યારેક પણ વાંચ્યું, ક્યારેક પણ સાંભળ્યું, ક્યારેક પણ વિચાર્યું તો ખબર છે. અત્યારે 50 થઈ ગઈ વાંચીએ છીએ તો આપણને વધારે યાદ છે, એટલે ખબર છે કે તાજું છે અને વાંચી રહ્યા છીએ કે આ 5 દ્રવ્ય, આ 5 અસ્થિકાય અને છઠ્ઠું કાળ, આ 5 અસ્થિકાયની વાત છે. એમાં જીવ એક જ ચેતન છે, સચૈતન્ય છે, બાકીના દ્રવ્યો તો અચૈતન્ય છે. આ જીવને ઉપાદેય તત્વ શું છે? તો કે શુદ્ધ જીવ પદાર્થ જ ઉપાદેયભૂત છે. હે જ્ઞેયને ઉપાદેયનો વિવેક, એનું નામ ત્રિપદી. ઉત્પાદ વ્યય દ્રવ્ય એ ત્રિપદી છે. તેવી જ રીતે હે જ્ઞેય અને ઉપાદેય પણ ત્રિપદી કહેવાય છે. મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી વખતે પણ કહેવાતી, આજે પણ કહેવાય છે. આપણને ગૌણ થઈ ગઈ છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય મુખ્ય થઈ ગઈ છે. બંને એક જ છે કે જાણવું, આદરવું ને છોડી દેવું. હૈ એટલે છોડી દેવા યોગ્ય, ત્યાગ કરવા યોગ્ય, છાંડવા યોગ્ય. જ્ઞેય એટલે જાણવા યોગ્ય અને આદેય અથવા ઉપાદેય એટલે આદરવા યોગ્ય. હે જ્ઞેયને ઉપાદેય આચરવા યોગ્ય. તો ઉપાદેય તત્વ શું છે? આત્મા માટે એક શુદ્ધ જીવાત્મા છે, જીવ પદાર્થ છે, તે જ ઉપાદેયભૂત છે, બીજું કાંઈ નથી. હમણાં કહ્યું કે જીવ અજીવ બેયને જાણો, બંને જાણવા યોગ્ય છે. જ્ઞેય ભલે કીધા, પરંતુ ઉપાદેય તો એક આત્મતત્વ જ છે. અને એ આત્મતત્વ એટલે બીજું કાંઈ નથી, પોતાના જીવમાં જે સહજ નિજ સ્વભાવ અને જ્ઞાયક સ્વભાવ પડેલો છે, પરિણામિક ભાવ પડેલો છે, તે જ હું છું, તે જ જ્ઞાન માત્ર હું છું, એવી રુચિ કરવી, એવી દૃષ્ટિ કરવી, એવી શ્રદ્ધા કરવી અને છેલ્લે પરિણામે એમાં જ રમણ કરવું, રમી જવું, મંડી પડવું, મચી પડવું, એ શુદ્ધ જીવ પદાર્થની ઉપાદેયતા કરી કહેવાય. ફરીથી કહીએ કે હું એકમાત્ર આત્મા જ છું. હું સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, જ્ઞાતા, દ્રષ્ટા, આત્મરામ. બીજું કાંઈ જ નથી, લેવા દેવા જ નથી. જેમ ટપકું મૂકીએ અને એટલું જ સ્વરૂપ સમજાય છે, એવું જ સિદ્ધનું સ્વરૂપ, એવું જ શુદ્ધ સ્વરૂપ, એવું જ મારા આત્માનું સ્વરૂપ. અને એ નિજ સ્વભાવમય થઈ જાય છે. નિજ જ્ઞાયક સ્વભાવમાં પહેલાં દૃષ્ટિ કરે છે, પહેલાં તો જ્ઞાન કરે છે, આવું કંઈક વિચારે છે, પછી એની રુચિ કરે છે, પછી એની દૃષ્ટિ થઈ જાય છે. દૃષ્ટિ થઈ જાય છે ત્યાં કામ પતી ગયું, પ્રતીતિ થઈ ગઈ, પ્રતીતિ આવી ગઈ, એટલે કે સમ્યક દૃષ્ટિ થઈ ગઈ, ભલી દૃષ્ટિ થઈ ગઈ, અને ત્યાં વિવેક દૃષ્ટિ થઈ ગઈ. અને તે બધું થઈ ગયું એટલે હવે તેમાં જ રમશે, તેમાં રાખશે, તેમાં જ રમણ કરશે. તે સમ્યક ચારિત્ર થઈ ગયું અને તે શુદ્ધ જીવ પદાર્થની ઉપાદેયતા કહેવાય કે આ હવે આદરણીય તત્વ હતું, પૂજનીય હતું, વંદનીય છે. આત્મા જેવો કોઈ દેવ નથી, પોતાના આત્મા માટે પોતાના આત્મા જેવો કોઈ દેહ નથી. જીવાદી નવ પદાર્થના વર્ણનમાં મર્મભૂત કોઈ વાત હોય, અંતર્ગત લક્ષ્ય કહેવાની હોય તો એ જ શુદ્ધ સમયસાર છે. અને એ આ જ વાત છે કે નિજ તત્વ, નિજ શુદ્ધાત્મ તત્વ જ ઉપાદેય છે, બીજું કોઈ તત્વ નથી.
આટલું જ કરવાનું છે, જે કેવલ જ્ઞાન સુધી લઈ જશે. કેવલ જ્ઞાનાદિ સ્વરૂપ અને અનંત ગુણોવાળું છે, તે જ શુદ્ધ સમયસાર, તે હું પોતે આત્મા, બીજું કોઈ નહીં. લિખિત હું પોતે, ભલે મને ગોતે, એમ આપણે પત્રમાં કોઈ વાર લખતા, ક્યાંય પણ લખાણમાં લખતા. શું લિખિત અંગ? પછી લિખિત અંગ એટલે છેલ્લે જે સાઇન કરવાની આવે છે તે. આ કોણે લખ્યું, કોણ લખે છે? તો કે હું પોતે. ત્યાં હું પોતે એટલે હું આત્મા જ કેવું છે. અને ભલે મને ગોતે એટલે કે તું તને ગોત, તું જડે. તું ખોવાઈ ગયો છે તો તને ખોજ, ખોવાયેલું જડે તેનું નામ ખોજ. એટલે રિસર્ચ અને સર્ચ. પોતે પોતાને ફંફોસવાનું છે, પોતાને શોધવાનું છે. પોતાના ખિસ્સા ફંફોસીને નક્કી કરવાનું છે, નિર્ણય કરવાનું છે કે હું આત્મા અને મારા ખિસ્સામાં કેટલું ધન છે. તો કે અઢળક, અનંત ચતુષ્ટય. આ ખિસ્સા ફંફોસ્યા અને એ જ છે, જ લાવવાનું નથી બહારથી, છે જ માત્ર પ્રગટાવવાનું છે. વિભાવ પરિણતિમાં ન જાય એટલે સ્વભાવ સંપત્તિ સમૃદ્ધિ એની સાથે જ છે. આગળ જઈએ. ગાથા નંબર 125. સુહ દુઃખ જાણવાહિદ પરિયમં ચ અહિદ ભીરુત્તમ જસણ વિચ્ચ દિણિચ્ચં તમ સમણાવિંતિ અજીવમ. સુખ દુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ, આ ત્રણેય કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ અજીવ કહે છે. કેવી સુંદર વ્યાખ્યા. આ વ્યાખ્યા જે બોલ્યા તેનો અનુવાદ કે સુખ દુઃખનું વેદન જેને નથી, હિતમાં પ્રવૃત્તિ નથી અને અહિતમાં ભીતિ નથી, આ ત્રણ લક્ષણ ત્રણેય કાળમાં નથી. કદી અજીવ જીવ થવાનો નથી, જીવ અજીવ થવાનો નથી. આ ત્રણેય કાળમાં જેને નથી એને સર્વજ્ઞ મહામુનિઓ, એટલે કેવળી ભગવંતનું વિશેષણ મૂક્યું કે મહામુનિ છે. સર્વજ્ઞ મહામુનિઓ અજીવ કહે છે. એટલે કે મહામુનિ કયા? બધા મુનિ કહેવાય, આચાર્ય ઉપાધ્યાય પણ મુનિ, પણ મહામુનિ તો કે અર્યંત સિદ્ધ એટલે કે સર્વજ્ઞ છે તે. એટલે કે કેવલી ભગવંત આમ કહે છે, એમ કેવું છે કે જીવ દ્રવ્ય હિત કે અહિતમાં ભૂલ કરી નાખે છે. અજ્ઞાન વશાત હિતને અહિત કહે, અહિતને હિત કહે છે. પણ હિતાહિત માનવાની, જાણવાની કળા જો કોઈમાં હોય તો જીવ દ્રવ્યની છે. અહીંયા તો અજીવ દ્રવ્યની વાત ચાલે છે કે સુખ દુઃખનું વેદન અજીવને નથી, હિત અહિતની પ્રવૃત્તિ અજીવને નથી. કારણ કે હિત અહિતની પરીક્ષા કરે તેવો ચૈતન્ય ધર્મ જ તેનામાં નથી, તેનામાં જીવત્વ જ નથી, તો પછી આત્મા જ નથી, તો એ કેવી રીતે માને? એટલે આત્મા છે શું? તો કે એક ચૈતન્ય ધર્મ છે, ચૈતન્ય ચેતનતા છે, એનામાં ઉપયોગ જ નથી, આત્મત્વ જ નથી, દ્રવ્યત્વ જ નથી, ચેતનત્વ જ નથી. અહીંયા તો શબ્દ મૂક્યો છે ચૈતન્ય ધર્મ, એટલે એ જ આપણે રાખવો પડે કે ચૈતન્ય ધર્મ નથી માટે ચેતન નથી, માટે એ જળ છે, અજીવ છે. એટલે જીવ અને અજીવ અહીં જુદા જ છે તેનું ભાન થઈ જાય છે. તો આપણને છે જ ને, લિવિંગ એન્ડ નોન લિવિંગનો ડિફરન્સ ખબર નથી, છે જ. વ્યવહાર નભે કેવી રીતે જીવ અજીવની ખબર ન હોય? તો ખબર જ છે કે આને જીવ કહેવાય ને આને અજીવ કહેવાય. આ જળ છે, આ ચેતન છે, આ હાલતું ચાલતું છે અને આ જળ ભાવે પરિણમી રહ્યું છે. પણ જીવ ભૂલ કરે છે ક્યાં? તો કે હિત અને અહિતમાં. જીવ અજીવની ખબર પડ્યા પછી હિત અહિતમાં ભૂલ કરી બેસે છે કે હિતને અહિત માને છે, અહિતને હિત માને છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં ગવડાવે, અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન. જયદેવ જિનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન, તમારું શરણું છે બળવાન. ત્યાં ચોખ્ખો લક્ષ કરાવી દીધો છે કે શાશ્વત નિજ સત્તા, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ વગેરે વગેરે જાણતો નથી અને અહિતને હિત માન્યું, હિતમાં અહિત માન્યું, એટલે જળ ચેતનનો વિવેક મેં કર્યો નથી. માટે આપણે એમ કહીએ કે મેં જેમ તેમ વિચાર્યું, જે કરવાનું છે તે ન કર્યું, ન કરવાનું તે કર્યું. અને હજુ પણ એવી જ માન્યતા ધરાવીએ. અહિતને હિત શબ્દમાં જ ઘણો બોધ છે. હિત એટલે શું? તો કે સંસ્કૃતમાં ધા ધાતુ છે, ધા ક્રિયાપદ છે. ધા એટલે ધારણ કરવું, આત્માએ આત્માને આત્મામાં ધારણ કરવું, એટલે કે આત્મસ્થિરતા હોવી કે સમ્યક ચારિત્ર હોવું, તેનું નામ જ હિત છે.
એટલે સમ્યક ચારિત્ર તો પછીની વાત છે. પહેલું સ્વભાવનું ભાન થાય, આત્માને અનુભવ થાય, આત્માને ધારી રાખી એમાં ટકી જાય, બીજેથી અટકે અને એમાં ટકી જાવ, તેનું નામ હિત. અને તે હિત, એના પરથી અહિત શબ્દ આવ્યો, તે એટલે ધા પરથી હિત થઈ જાય છે રૂપ, અને અહિત થઈ જાય છે. તો કે અહિતમાં હિત ગણ્યું, હિતમાં અહિત ગણ્યું. એટલે હિતની કંઈ ખબર જ નહોતી, હિતાહિતનો વિવેક નહોતો. પણ તે હે પરમ કૃપાળુદેવ કે હે કુંદ કુંદ ભગવાન, તમારા શરણે આશ્રયે, આ ગાથાના આશ્રયથી પણ જો અમે બળવાનપણે ગ્રહણ કરી લઈએ તો હિતાહિતનો વિવેક થઈ જાય. આગળ જઈએ. ગાથા નંબર 126. સંઠાણ સંગદ વર્ણ રસફાસ ગંધ સદાય પોગલ દૌવાજ ભવા હુંતી ગુણા પજ્જયાય બહુ. અનુવાદમાં મૂકે છે કે સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પૂદગલ દ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણ પર્યાય ઘણા છે. બીજા પણ છે, પરંતુ મુખ્ય અહીં કહી દીધા છે. પહેલેથી લઈએ છીએ, ધીમે ધીમે સમજીએ કે સંસ્થાન પારિભાષિક શબ્દ છે. સંસ્થાન એટલે વસાહત નહીં, કોલોની નહીં, પણ અહીંયા સંસ્થાન એટલે આકાર. કોઈ પણ વસ્તુનો આકાર, બારણાનો આકાર, બારીનો આકાર, શરીરનો આકારથી માંડીને ગમે તે આકાર, ગોળાકાર, ત્રિકોણાકાર, ચોરસાકાર, લંબચોરસ આકાર, જે શંકુ આકાર, કોઈ પણ આકાર લાવો, પણ એને આકારનું નામ ન આવડતું હોય તો કાંઈ નહીં, પણ આકાર કીધો એટલે અષ્ટમ પષ્ટમ હોય તો પણ એને સંસ્થાન કહેવાય, કે સંસ્થાન એટલે આકાર. આ પૂદગલનો ધર્મ છે, એટલે કે પૂદગલનું લક્ષણ છે. ધર્મ અધર્મ દ્રવ્યને આકાર છે. આપણે ભણી ગયા કે ધર્મ અધર્મ દ્રવ્યને આકાર નથી. અસંખ્યાત પ્રદેશી અસ્થિકાય છે તો પણ લોકાકાશ પ્રમાણે ફેલાયેલા છે તો પણ આખા લોકાકાશમાં છવાયેલી ચાદરની જેમ હોય, એને કયો આકાર કહેવો? લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, એટલે અસંખ્યાત પ્રદેશ છે. ધર્માસ્તિકાય પોતાનાય છે, અધર્માસ્તિકાય નહીં છે, પરંતુ એનો કોઈ આકાર નથી, એટલું યાદ રાખીએ. પૂરેપૂરો આકાર હોવાથી, અને આખો આકાર કંઈ હોવાથી એમાં કોઈ નામ પાડી શકાતું નથી, ભેદ પાડી શકાતા નથી, કંઈ કટકા પાડી શકાતા નથી. એવી શાશ્વત એકરૂપતામાં એને કોઈ આકાર હોઈ શકે નહીં. એટલે કે જેમ છે તેમ છે, નથી વધઘટ કે નથી હાનિવૃદ્ધિ કે કાંઈ નથી. પરિણામ, આકાર, શેપ, એનું પરિણામ જે કહો તે એક સરખું નિરંતર શાશ્વત છે. એટલે એમાં પરિવર્તન નથી, એટલે આકાર હોઈ શકે નહીં. એ પણ સિદ્ધાંત છે. આકાશ દ્રવ્યનું શું છે? તો કે આકાશ દ્રવ્ય અસીમ કહીએ, નિસીમ કહીએ, અનંતું કહીએ, એટલે એને પણ કોઈ આકાર નથી, સીમા જ નથી, આકાર પણ નથી. કાળ દ્રવ્ય શું છે? તો કે લોક પ્રદેશી છે, એક પ્રદેશી છે, લોકાકાશમાં છવાયેલા છે, લોકાકાશના અસંખ્યાત પ્રદેશ પર રહેલા છે, પણ એકાકાર છે. આમ જુઓ તો નિરાકાર છે. એક પ્રદેશી છે એટલે એકાકાર કહ્યું, અને આમ જુઓ તો આકાર નથી, એટલે એને નિરાકાર કહ્યા છે. તો જીવ દ્રવ્ય, તો કે જીવ દ્રવ્ય ચિત્ત પ્રકાશાત્મક છે, અને જીવનું સ્વરૂપ આકારની મુખ્યતાથી નથી, એના ગુણની મુખ્યતાથી છે. જીવ એટલે આવો આકાર હોય તો એને જીવ કહેવાય એમ કીધું નથી. એ તો દરેક ગતિમાં, દરેક યોનિમાં, દરેક પર્યાયમાં, દરેક શરીર પ્રમાણે એના જુદા જુદા આકાર ધારણ કરે છે. એટલે એ જીવનો આકાર નથી, એ દેહનો આકાર છે, શરીરનો આકાર છે. એટલે એ આકાર છે એ એનું સ્વરૂપ નથી એમ સાબિત કરે છે. તો જીવમાં જે કંઈ આકાર છે એ કોના કારણે છે? તો કે જીવનો આકાર જ નથી, એ શરીરના આકાર પ્રમાણે છે, પોતાના ગુણને કારણે આકાર નથી. એ શરીર છે, પૂદગલ દ્રવ્ય છે, પરદ્રવ્ય છે, એને કારણે આકાર છે. જીવ સ્વયં અને પોતાનું ગુણ અને એના કારણે કોઈ આકાર છે એમ કહેવાય નહીં. એટલે કે આકાર છે તે જીવનું સ્વરૂપ નથી, સ્વભાવ નથી. આકાર પૂદગલ દ્રવ્યમાં જ હોય છે એમ જ્ઞાની પુરુષે સાબિત કરવું છે. કે ધર્મ અધર્મ દ્રવ્યને નથી, આકાશ દ્રવ્યને નથી, કાળ દ્રવ્યને નથી, અને જીવ દ્રવ્યને પોતાના ગુણને કારણે નથી, છે તો પૂદગલ દ્રવ્યના આધારે કે આશ્રય છે. માટે એકમાત્ર પૂદગલ દ્રવ્યને જ સ્વરૂપમાં જ એનો આકાર છે, સ્વભાવ છે, ગુણ છે, લક્ષણ છે. એકમાત્ર આ પૂદગલ દ્રવ્યની જ બોલબાલા છે. હવે સંસ્થાન પછીની વાત આવે છે સંઘાત. સંસ્થાનના આકારની વાત હમણાં લઈએ છીએ, સાથે સંઘાત લઈએ છીએ. સંઘાત એટલે શું? તો કે ઘણા સંગાથ બોલવાની બદલે સંઘાત જ બોલતા હોય છે. ખોટું નથી, ભેગા જઈએ, સાથે કરીએ. તો સાચો શબ્દ તો સંગાથ છે, પણ બધા સંઘાત જ લગભગ બોલતા સાંભળતા જોવા મળે. તો એ સંઘાત એટલે સમૂહ, ભેગું થવું, મળવું, વિખેરાયેલું પણ મળે અને નવું પણ મળે, તેનું નામ સંઘાત છે.
વિખરાયેલા પૂતગલ મળી જાય એ પણ સંઘાત છે. એક પિંડ રૂપે બની જાય, જેમ કે લોટ બાંધે તે, એટલે તરત જ સમજાઈ જાય. પિંડ કયો, પિંડો કયો, સમૂહ કયો. અને જુદા પણ પડી જાય અને પાછા ભેગા પણ બંધાઈ જાય. એટલે વિખરાયેલા પૂતગલ પણ ફરી ભેગા થાય અને છૂટા છૂટા હોય અને એ પણ ભેગા થાય. ભેગા થયેલામાંથી છૂટા પડી ગયા હોય એ પણ પાછું સ્કંદ બનાવે છે. એ બધું જ સંઘાત કહેવાય છે. અને આ બધું કોનામાં થાય? માત્ર પૂતગલ દ્રવ્યમાં થાય. જીવ અને જીવ કદી ભેગો થાય નહીં. એક જીવ બીજા જીવમય થઈ જાય નહીં, પિંડા રૂપે થાય નહીં, પિંડ રૂપે ભળે નહીં, બંધાય નહીં. જીવ સાથે બીજું કોઈ દ્રવ્ય પિંડા રૂપે થતું નથી. પૂતગલથી પૂતગલનો જ સંયોગ હોય, પૂતગલથી જ પૂતગલ બંધાય, લોટથી જ લોટ બંધાય, અથવા તો લોટથી બીજું કંઈક દ્રવ્ય હોય તો બંધાય, પાણી, દૂધ, ઘી, તેલ વગેરે. એ રીતે બંધ થાય છે. જગન્ય બંધને, વિસદૃશ બંધને, સદૃશ બંધને આપણે વિચારી ગયા છે. ટૂંકમાં પૂતગલ દ્રવ્યને જ આ બધું છે અને એના જ સ્કંદ થાય છે, એનો જ સંઘાત થાય છે. અને આ સંસ્થાનની વાત ચાલે છે. સંસ્થાનની વાત વિગતમાં આવે લઈએ કે આ અજીવ દ્રવ્ય છે, અજીવ તત્વ છે. તો અજીવ દ્રવ્યમાં રૂપી અને અરૂપી બંને છે. તો જીવના 563 ભેદ છે, તો અજીવ કંઈક કમ છે? અજીવના 560 ભેદ થાય છે. જેમ જીવના 563 થઈ ગયા, સેજ જ ઓછું પડ્યું, કેમ કે સેજ ઓછું છે. જીવને અજીવ બંનેની અનંતી શક્તિ છે, પૂતગલની અનંતી શક્તિ છે, પણ જીવની થોડીક વધારે અનંતી છે. એટલે ભેદમાં પણ થોડાક વધારે છે. યાદ રાખવું સહેલું પડે એટલે. સંસ્થાન 5 પ્રકારે કયા? હવે આપણે રૂપી અજીવના ભેદની વાત કરીએ છીએ. તો સંસ્થાન 5 પ્રકારે. સંસ્થાન એટલે આકાર. શાસ્ત્રોમાં આકારના 5 જ પ્રકાર છે. બીજા બધા આકાર આપણે કરે છે. ગણિત શાસ્ત્રીઓએ કર્યા, અથવા તો ચિત્રકારે કર્યા, અથવા તો આપણે કરીએ. ખરેખર 5 આકાર ઉપર છઠ્ઠો આકાર નથી. મુખ્ય 3 કલર છે, તેવી રીતે મુખ્ય આકાર 5 જ છે. પહેલો પરિમંડલ. પરિમંડલ એટલે બંગડી, ચૂડી, તમે કદાચ કંવરી કહેતા હશો, ખબર નહીં. તો એ જે છે તે વલય અથવા બંગડી અથવા ચૂડી કહીએ છીએ, તે પરિમંડલ. પછી બીજો આકાર છે વૃત્ત. વૃત્ત એટલે વર્તુળ, જેનાથી શબ્દ આવ્યો તે વર્તુળ જેવું ગોળ, એટલે સર્કલ કહીએ છીએ તે. જુઓ, બંગડી અને એટલે કે ચૂડી અને આ વર્તુળાકારનો ડિફરન્સ આવ્યો, બેમાં ફેર છે. જેમ થાળી જેવું ગોળ કહીએ, ચપટું ગોળ કહીએ, બંગડી જેવું ગોળ કહીએ અને વર્તુળ ગોળ કહીએ, બધા ગોળાકારમાં ફેર. જ્ઞાની પુરુષને ફેર છે. પછી ગણિત શાસ્ત્રીને પણ ફરક લાગે છે. પછી ત્રંશ. ત્રંશ એટલે ત્રિશબ્દ આવ્યો એટલે ત્રિકોણ છે તે. ચતુરસ્ત્ર એટલે ચોરસ. અને છેલ્લો છે તે આયત, એટલે કે લાકડી કે દંડ. લાકડીને કેવો આકાર કહેવાય? તો પછી જે લાકડી એટલે દંડ ને દંડ એટલે લાકડી, તો કે એ આકારનું નામ જ આયત. અને એ આયત એટલે શું? તો કે આપણે કોઈ પણ મંત્રની આગળ પાછળ બે લીટી કરીએ છીએ, ઊભા લીટા કરીએ છીએ. એ ઊભી લીટી કે ઊભા લીટા બોલાય નહીં, પણ ખરેખર તેને જ્ઞાનીની ભાષામાં, જીનાગમમાં આયત કહેવામાં આવે છે. એટલે કે 2 આઈ, પછી કે અમે આઈ કરી, હૂક અને આઈ, એ પણ ઊભી લીટી જ છે. તો એ આયત શબ્દ ઉપરથી આઈ શબ્દ આવ્યો અને એ આપણે કાનો કહીએ છીએ તે આવ્યો. તો આ 5 સંસ્થાનની વાત. પછી 5 સંસ્થાનને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વડે ગુણવાના છે. કે વર્ણ 5 છે, કાળો, સફેદ, ધોળો, નીલો, જે કહીએ છીએ તે. એટલે 5 વર્ણ મુખ્ય છે. પછી ગંધ 2 છે, સુગંધ, દુર્ગંધ. રસ 5 છે, એ પણ જાણીએ છીએ, તીખો, કડવો, ગળ્યો, ખારો, એવી રીતે મુખ્ય 5 રસ છે. કોઈ વાર 6 રસ બોલીએ છીએ, પણ મુખ્ય 5 છે. અને સ્પર્શ 8 છે, ખરેખરો ને સુવાળો ને હલકો ને ભારે ને ચીકણો ને ગરમ ને ઠંડો ને એ બધું. તો આ જે રીતે વર્ણ 5, ગંધ 2, રસ 5, સ્પર્શ 8, એટલે કે 5 ને 2 7 ને 5 12 ને 8 20 થયા. એ 20 ગુણ્યા 5 સંસ્થાન એટલે 100 ભેદ થયા. એટલે કે 100 ભેદ સંસ્થાનના આ રીતે ગણાવ્યા. પછી વર્ણની વાત આવે છે કે વર્ણ 5 છે, કાળો, નીલો, લાલ, પીળો ને સફેદ. આ 5 વર્ણ ગુણ્યા એને જે કાંઈ કહેવું છે તે રસ 5, ગંધ 2 અને સ્પર્શ 8 અને 5 સંસ્થાન, એટલે એ પણ 5 ગુણ્યા 20 એટલે 100 ભેદ થયા. પછી રસની વાત આવે છે કે રસ 5 છે, એને પણ આ રસ સિવાયના વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ગુણવામાં આવે એટલે એ પણ 100 થાય છે. એટલે રસના પણ 5 ભેદ ગયા એટલે 100 ભેદ આવ્યા. ગંધ 2 ભેદે છે, તો 2 ગંધ છે એને 23થી ગુણાકાર કરવો પડે છે. 5 વર્ણ, 5 રસ, 8 સ્પર્શ અને 5 સંસ્થાન. એટલે એ પ્રમાણે 5 ને 5 10 ને 8 18 ને 5 23 થઈ જાય છે. 23 ગુણ્યા 2 એટલે 46 ગંધમાં આવે છે. સ્પર્શના 8 પ્રકાર છે. એ સ્પર્શના 8 પ્રકારને પણ 23 ગુણ્યા 8 કરીએ છીએ એટલે 184 ભેદ આવે છે.
5 વર્ણ, 5 રસ, 2 ગંધ, 6 સ્પર્શ અને 5 સંસ્થાન. ત્યાં 8 સ્પર્શમાંથી 2 સ્પર્શ ઉડાડી દીધા છે અને તે પ્રમાણે સરવાળો ગુણાકાર થાય છે. શું કામ 2 સ્પર્શ ઉડાડ્યા? તો કે પોતે જે સ્વરૂપે છે તે, એટલે એ ગણવાનું નહીં. અને બીજો વિરોધી સ્પર્શ હોય, ઠંડો હોય તો ગરમ ન હોય ને ગરમ હોય તો ઠંડો ન હોય, એવી રીતે એક વિરોધી સ્પર્શ જાય છે. એટલે આ પ્રમાણે ભેદ મૂક્યા છે. આ વર્ણગંધ રસ સ્પર્શ સંસ્થાનના મળીને 530 ભેદ થયા. 100 + 46 + 100 + 184 + 100 એટલે 530 ભેદ રૂપીય જીવના. અને અરૂપીય જીવના 30 ભેદ છે. તે કેવી રીતે? તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને કાળ, એ 4 × 5 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ, એટલે કે એ 5 અને એના ગુણ્યા 4 દ્રવ્ય કયા તે, એટલે 20 ભેદ થયા. અને છેલ્લા 10 ભેદ છે તે ધર્મ, અધર્મ, આકાશના સ્કંદ, દેશ અને પ્રદેશ છે, એટલે 3 તરી 9. એટલે આ રીતે 20 અને 10, 9 અને 10મું કાળ, એટલે 30 ભેદ અરૂપીય જીવના થયા. 530 + 30 એટલે 560 ભેદ અજીવ દ્રવ્યના થયા. બધો પૂતગલનો નજારો ઠઠારો છે. અંતમાં અંશે હોય ઇહા અવિનાશી, પૂતગલ જાલ તમાસી રે, ચિદાનંદ ઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે, એ ગુણ રાજ તણો નવી સારું વાલા, સંભારો દિન રાત રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.